वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘની સ્થાપના થઈ એના 100 વર્ષની ઉજવણી આખું વર્ષ ચાલવાની, અને એ દરમિયાન દેશ વિદેશમાં વસતા ગુજરાત વિદ્યાપીઠના સ્નાતકો, વિદ્યાપીઠ સાથે સંકળાયેલા કેટલા બધા લોકો, જેમના પિતાજી કે માતાજી કે ભાઈ ભાંડુ અહીંયા ભણી ગયા હોય એવા ઘણા બધા લોકોના પરિચયમાં અમે આવ્યા. અને એને કારણે અમને એક જુદી જ ગુજરાત વિદ્યાપીઠ, એક જુદા જ વિદ્યાર્થીઓ, જુદા પ્રકારના પ્રશ્નો, સમસ્યાઓ, અને એ વખતનું એટલે કે વિદ્યાપીઠની સ્થાપનાના શરૂઆતના વખતનું ગુજરાત કેવું હતું, ગાંધી આશ્રમ કેવો હતો, ગાંધીજી સાથે કયા કયા લોકો કામ કરતા હતા, એવી ઘણી બધી વાતો જાણવા મળી. આ વાતોમાંથી એક જુદી જ વાત સામે આવી. એ અમદાવાદનું એક એવું ગામ કે જે ગામની સ્થાપના જે તે વ્યક્તિની હયાતીમાં થઈ, અને ગામના લોકોએ એ નેતાના નામ પરથી ગામનું નામ પાડ્યું, અને ગામ એટલે ગોકળપરા. અમદાવાદની ઉત્તર પશ્ચિમે આવેલું એ ગામ, એ જે ગોકળદાસભાઈ હતા, એમના પુત્ર અશોકભાઈ આજે આપણી સાથે છે. તો ગાંધીજી અને ગોકળદાસભાઈના સંબંધો વિશેની કેટલીક રસપ્રદ વાતો આપણે એમની પાસેથી જાણીએ. સ્ટુડિયોમાં અશોકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. પહેલા તો એ કહો કે ગાંધીજી સાથે આપણા બાપુજીને કેવી રીતે ઓળખાણ થઈ અથવા કેવી રીતે સંબંધ થયા? અમારું વતન અડાલજ, જે અમદાવાદની નજીક છે, મારા પિતા ખેતીવાડી સાથે મારા દાદા સંકળાયેલા હતા, અને મારા પિતા ગોકળદાસભાઈ બાળપણથી જ ખૂબ તેજસ્વી હતા. એટલે તેમનો પ્રાથમિક અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાં થયો. ત્યારબાદ એ 7 ધોરણ પછી આગળ વધુ અભ્યાસ કરી શકે એવી પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ મજબૂત નહોતી. એમના પિતા ખેતીવાડી પર નપતા હતા, ઢોર ઢાખર રાખે, અને એક પાટીદાર કુટુંબ તરીકે તેઓ ખેતીવાડી કરતા. એમને આગળ અભ્યાસ કરવાની ખૂબ જ તાલાવેલી હતી, પરંતુ આર્થિક સમસ્યાને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શકે એવી પરિસ્થિતિમાં હતા નહીં. કુટુંબના લોકોનો આગ્રહ એવો હતો કે એ ખેતીવાડી સાથે જોડાય અને કુટુંબને મદદરૂપ થાય, પરંતુ આ યુવાન તરવૈયાને તો આગળ શિક્ષણની તાલાવેલી હતી. તેથી એમના એક મિત્ર, એમણે કહ્યું કે અહીં ગાંધી અમદાવાદની અંદર સાબરમતીમાં વસે છે, અને તે શિક્ષણના ઘણા કાર્યોમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. તે સમયે એમને કલ્પના નથી કે આવી મોટી ગુજરાત વિદ્યાપીઠ જેવી શૈક્ષણિક સંસ્થાનું સંચાલન મહાત્મા ગાંધી કરી રહ્યા છે. તે સમયે ગુજરાત વિદ્યાપીઠ એ આજના કોંગ્રેસ ભવનની બાજુમાં એક મકાનમાં ચાલતી હતી. મારા પિતાજી અડાલજથી સાબરમતી આશ્રમ કોઈ પણ પરિચય વિના સીધા જ ગાંધીજી પાસે આવવાનું થયું. પરંતુ આઝાદીની જે ચળવળ ચાલતી, અને બહુ જ ગાંધીજી વ્યસ્ત રહેતા હતા તેમના કાર્યોમાં, ખાસ કરીને દુનિયાથી, દેશથી એ ટપાલનું કામ આજના યુગની જેમ આ ઝડપી ટપાલની કોઈ સેવા હતી નહીં. એટલે એમને લગભગ 3-4 વખત આશ્રમમાં આવવાનું થયું, પરંતુ ગાંધીજી એમને મળી શક્યા નહોતા. તે દરમિયાન હંમેશા તે એક વખત કસ્તુરબાને તેઓ મળેલા, પણ લાંબી એમની સાથે કોઈ ચર્ચા થયેલી નહીં કે ભાઈ તારે આવવાનું કારણ શું. પણ એ નિયમિત અઠવાડિયે 1-2 વાર આવે એટલે કસ્તુરબાને એક વખત પ્રશ્ન થયો કે ભાઈ તું કેમ અહીંયા રોજ આવે છે? એટલે એણે કીધું કસ્તુરબાને કે મારે ગાંધીજીને મળવું છે, મારે શિક્ષણ મેળવવું છે, વધુ અભ્યાસ કરવો છે, મારી આર્થિક પરિસ્થિતિ નથી, અમે પાટીદારનો દીકરો છું. એટલે કસ્તુરબાને એમણે
એમની પોતાની માર્કશીટ બતાવી એટલે કસ્તુરબાએ જોઈને અચંબામાં પડી ગયા કે આ તો ખૂબ જ તેજસ્વી બાળક છે. એટલે એમણે કહ્યું કે ભાઈ તું આવ કાલે અને સવારના સમયે આવ તો કદાચ તને ભેટો થઈ શકે. બીજે દિવસે વહેલી પરોઢે ગયા. કસ્તુરબા શાક સમારતા હતા અને ગાંધીજી અંદર થોડા વ્યસ્ત હતા. કસ્તુરબાએ એને બેસાડ્યા અને પછી કહ્યું ગાંધીજીને કે એક બાળક આવે છે 15 અઠવાડિયા 15 દિવસથી અને આવી એને કંઈ શિક્ષણ માટે જરૂર છે. ગાંધીજી પછી આવે છે રૂમની બહાર અને એમને મેરાપ થાય છે અને માર્કશીટ જુએ છે, એનું ધગસ જુએ છે. એટલે તે સમયે જે ગુજરાત વિદ્યાપીઠ ચાલતી હતી આપણા આશ્રમ રોડના મકાનમાં, ત્યાં એ જાય છે. એની ભલામણ ચિઠ્ઠીથી એમની આગળના અભ્યાસની સ્કોલરશીપ મળે છે અને એમનો અભ્યાસકાળ પછી શરૂ થાય છે. અને ધીમે ધીમે એ મેટ્રિક્યુલેશનમાં તે સમયે મુંબઈ રાજ્યની પરીક્ષાઓ લેવાતી અને તેમાં હી વોઝ સેકન્ડ. એ મુંબઈ રાજ્યમાં મુંબઈ, ગુજરાત, મહારાષ્ટ્ર બધું એક હતું. એમાં લાખો બાળકોમાંથી તેમનો બીજો નંબર આવેલો અને એમાં એમના તેજસ્વીતાના કારણે ફરી એ જાય છે પાછા આશ્રમમાં ગાંધીજીને મળવા, જ્યારે એમને પાસ કરી મેટ્રિક્યુલેશન ત્યારે. અને એ એમનું પરિણામ જુએ છે ને એ ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું એનો આનંદ અનુભવે છે. દરમિયાન ગાંધીજીએ એમને એક કાર્ય સોંપ્યું કે તું આ સારું શિક્ષણ મેળવે છે, પછી રોજગારી પણ તું કરજે, પણ દરમિયાન અત્યારે તું આ એક સત્યાગ્રહ પત્રિકાનું વહેંચણીનું ને એનું કામ તું શરૂ કર. એટલે મારા પિતાશ્રી આજુબાજુના ગામડાઓમાં આ સત્યાગ્રહ પત્રિકાનું કાર્ય સંભાળતા હતા. તે દરમિયાન આ પત્રિકા વાંચતા વાંચતા ગાંધીજીના જે વિચારો ને ગાંધીની વાત હતી, દેશને આઝાદ કરવાની વાત હતી, અંગ્રેજોની સામે લડત આપવાની વાત હતી, એનાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એ પછી એમને આ આઝાદીનો એક ચસ્કો રંગ એના રંગે રંગાયા. ત્યારબાદ તો એમના લગ્ન થયા અને મારા માતૃશ્રી પણ આ એમની પ્રવૃત્તિથી બહુ પ્રભાવિત હતા અને એ પણ આ આંદોલનમાં એમની સાથે ખભે ખભા મિલાવીને એમની સાથે રહ્યા. અશોકભાઈ, આપના માતા પિતા ગાંધીજી સાથે જોડાયા તો આઝાદી આંદોલનમાં એમણે એવા બીજા કયા કયા કામો કર્યા હતા? હા, મારા પિતાજીએ ખોડિયાર સ્ટેશન પાસે એમના 2 મિત્રો હતા, જેઠાભાઈ, જોરાભાઈ, અને એ 3 મિત્રોએ સાથે ભેગા થઈને અંગ્રેજોને બતાવી દેવું છે અને જે આંદોલન ચાલતું હતું એમાં એમણે એક ગુડ્સ ટ્રેન પસાર થવાની હતી, ત્યાં દેશી બોમ્બ મૂકી અને એ ગુડ્સ ટ્રેનને એમને ઉથલાવી દીધી હતી. ત્યારબાદ અંગ્રેજો એમને શોધતા હતા અને છેવટે 1.5-2 મહિના પછી ભૂગર્ભમાં રહ્યા, પણ આ પત્રિકાનું ને ગાંધીજીએ સોંપેલા કાર્યોની જે કામગીરી હતી એના કારણે એમની ધરપકડ થઈ અને લગભગ 1.5 વર્ષ સુધી એઓ જેલમાં રહ્યા. દરમિયાન મારા માતૃશ્રી લલિતાબેન કે જેઓ આ મુવમેન્ટમાં ગાંધી વિચારથી રંગાયેલા હતા, તેમણે પણ આ સત્યાગ્રહ પત્રિકા અને બહેનોને જાગૃત કરવાનું એ સમયે કામ કર્યું. એ સમયે મહિલાઓ ક્યારેય કોઈ જાહેર જીવનમાં પડતી નથી, ત્યારે એક પાટીદાર યુવતીએ પણ ગાંધીજી અને કસ્તુરબાના આ લડતમાં એ પોતે પણ આગળ આવી અને આ દંપતીએ આ દેશની આઝાદી માટે ગાંધી વિચારધારા સાથે અને ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પણ તેમની કામગીરી આઝાદીના દરમિયાન રહી છે. તો મેં સરદાર સાહેબની વાત કરી, સરદાર સાહેબના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે, તો એ સંદર્ભમાં મારે ખાસ પૂછવાનું કે સરદાર સાહેબ સાથે એમના કયા પ્રકારના સંબંધો હતા? સરદાર સાહેબને એમણે કયા કયા એવા કામો ઉપાડી દીધા? ખાસ એક સરદાર સાહેબે એમને જે જવાબદારી સોંપી હતી, જેમ ગાંધીજીએ આ પત્રિકાનું કાર્ય સોંપ્યું, એમ
મારા પિતાશ્રીને અડાલજની અંદર એમણે તલાટીઓ, ગુજરાતના તલાટીઓને એકઠા કરી અને તેમને રાજીનામા આપવાની, એક સામૂહિક રાજીનામા આપવાની કાર્યવાહીની જવાબદારી સોંપી હતી. અને આજના અડાલજના ગામમાં હજી પણ એ વડ છે, એ વડ પાસે સરદાર સાહેબ આવેલા, ત્યાં બેઠા અને મારા પિતાશ્રીને જે કામગીરી સોંપાઈ હતી તે તલાટીઓ સાથે રહી અને તમામના રાજીનામા લખાઈ લેવાની અને એ કાર્યવાહીમાં પણ એમને સહયોગ આપ્યો હતો. આમ સરદાર સાહેબે આવા નાના મોટા અનેક કાર્યોનું એમને જવાબદારીઓ સોંપી અને એમના સાથે એમનો સાથ નિભાવ્યો હતો. અશોકભાઈ, આપના પિતાજીનું સામાજિક યોગદાન પણ ઘણું મોટું છે, ખાસ કરીને પાટીદાર સમાજ માટે કે કેટલાક બીજા એવા સમાજ છે જેના સામાજિક પ્રશ્નો ઉકેલવા માટે. તો એ એમની કઈ પ્રવૃત્તિઓ હતી, એના વિશે જણાવો ને. એક તો એમણે અમારા પાટીદાર સમાજ માટે એમણે 140થી પણ વધુ ગ્રંથોનો અભ્યાસ કરી અને એક પુસ્તક ગુજરાતના પાટીદારોનો ઇતિહાસ 1986માં પ્રકાશિત કર્યો, જેમના સાથે હું પણ એક સહલેખક તરીકે એમની સાથે જોડાયો. ત્યારબાદ જ્યારે એ સત્યાગ્રહની મુવમેન્ટ કરતા હતા ત્યારે 43-44ની સાલમાં અમારા ગામની અંદર બે ઠાકોરના કુટુંબોનો ઝઘડો બહુ જ ચાલતો. એમાં મારા પિતાજીના એક મિત્ર હતા, શંકરજીભાઈ ઠાકોર કરીને, તે પ્રાથમિક શાળામાં એમની સાથે અભ્યાસ કરે, તે પણ તેજસ્વી હતા, ભણવાની ધગસવાળા હતા, પણ આર્થિક સંકળામણને કારણે તેઓ અભ્યાસ નહોતા કરી શક્યા, પરંતુ ખેતીવાડી કરતા હતા. તેમનો આગ્રહ હતો કે તમે આટલા આગેવાન છો, તારી સૂઝબૂઝ છે, તો તમે કંઈક અમને આનો કંઈ રસ્તો બતાવો. એટલે મારા પિતાશ્રીએ કહ્યું કે કાયમી જો આપણે કુટુંબમાં ભાઈચારો અને આપણે સંપ રાખવો હોય તો આ કુટુંબને આપણે બીજે ક્યાંય લઈને વસાવીએ. એટલે હાલના ગોતાથી ઓગણજ લપકામણ પાસે વડસર પાસે આવેલું ગોકરપુરા ગામ એ એમની હયાતીની અંદર નામ પાડ્યું અને આ ઠાકોરોને વસાવ્યા છે. આજે એ ગામની જાહો જલાલી એમના નામે છે અને આજે એ ગામના ગ્રામજનો પણ એ ત્યાં એમની સ્મૃતિ રૂપે હર હંમેશ યાદ રાખે છે. આજે જ્યારે પણ મારે ઇન્ડિયા, ભારત, અમદાવાદ આવવાનું થાય ત્યારે હું અચૂક આ ગામમાં જઉં છું અને ખાસ કરીને ત્યાંના બાળકો, બુઝુર્ગો અને એમને હું મળી અને એમની આપવીતી જાણું છું. સારા ખોટા પ્રસંગોએ જો હું અહીં ઉપસ્થિત હોઉં તો અચૂક એમના કાર્યોમાં પણ ભાગ લઉં છું. બહુ સરસ. આ એક કેવી મજબૂત વાત છે કે મિત્રતા છે બે જણની, એમનો પ્રશ્ન ઉકેલી આપે છે અને એમના નામે એ ગામની રચના થાય છે. તો એ ગામમાં આપની બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ છે? હું હર હંમેશ મારા જન્મદિવસ નિમિત્તે ત્યાંના બાળકો સાથે એક દિવસ ગાળું છું અને એમના શિક્ષણના માટે, એમના ગામના વિકાસ માટે જે પણ પ્રશ્નો હોય એ સાથે મળીને ઉકેલવાનો હું હર હંમેશ પ્રયાસ કરું છું. આપના પિતાજીએ ગાંધીજી સાથે કામ કર્યું, આપના માતાજી પણ જોડાયા, પછી એમના સરદાર સાહેબ સાથેનો અનુભવ અને એમનું આવડું મોટું સામાજિક યોગદાન. તો ગુજરાતનું એ સમયનું આઝાદી આંદોલન સમયનું વાતાવરણ કેવું હતું, એના અંગેની આપના પિતાજીએ કઈ વાતો કરી હોય તો એ તમે ખાસ કહો. એ સમયે પ્રજામાં એક દેશ દાજ હતી અને જે ગુલામી પ્રથા હતી તેનાથી કંટાળેલી પ્રજા તો હતી જ, અને એક સ્વયંભૂ આંદોલન આ ચાલતું હતું અને એ સમયે ભાઈચારો અને સંપ પુષ્કળ હતા. આજના યુગમાં જે આપણે આ રાષ્ટ્ર નિર્માણ જોઈ રહ્યા છે તે માત્ર ને માત્ર ગાંધીજી, સરદાર નહેરુ જેવા આગેવાનોએ જે આ દેશ માટે, પ્રજા માટે જે કાર્યો કર્યા છે એનું આજે આપણે પરિણામ ભોગવી રહ્યા છે. આજે ગાંધીજી અને સરદારની વિચારધારાઓની આજના યુવાનોને પણ એટલી જ તાતી જરૂરિયાત છે એવું મારું માનવું છે. બહુ સરસ અશોકભાઈ. અશોકભાઈએ આપણને જે વાત કરી એમના પિતાજી ગોકળદાસભાઈની, ગોકળદાસભાઈ શિક્ષણના કારણથી ગાંધીજીને મળે છે. ગાંધીજી એમના શિક્ષણની વ્યવસ્થા કરે છે. તેજસ્વી વિદ્યાર્થી હોવાને કારણે એ અભ્યાસમાં તો આગળ વધે જ છે અને ગાંધી એમને પત્રિકાઓ પકડાવી દે છે. પત્રિકાઓ વહેંચતા વહેંચતા એ જ ગોકળદાસભાઈને
ભારતના આઝાદી આંદોલનમાં ભાગ લેવાનું મન થાય છે. પતિ પત્ની બંને સાથે જોડાય છે અને એ દંપતી ભારતના આઝાદી આંદોલનમાં પોતાનું યોગદાન આપે છે. અને એ જ ગોકળદાસભાઈ પછી સામાજિક સેવાના રસ્તે આગળ નીકળે છે. કોઈ વ્યક્તિની હયાતીમાં એના નામે એક આખું ગામ વસ્યું હોય એવો આ એકમાત્ર કિસ્સો છે કે એમને જીવતે જીવ એમના ગામના લોકોને એમના માટે જે પ્રેમ અને આદર હતો, આનાથી મોટું કયું સન્માન હોઈ શકે. એટલે અશોકભાઈ મારફતે આપણે આપણા ગોકળદાસભાઈને મળ્યા, ગાંધીજીના એ નિકટના કાર્યકરને મળ્યા. આ જ અશોકભાઈની બીજી કેટલીક વાતો આપણે ફરીથી જાણીશું. અત્યારે અહીંયા અટકીએ. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.